તમે ફ્લાવર બનાવો ત્યારે ફૂલ એકદમ સ્મૂથ સરફેસ વાળું હોય તો વધારે સારું લાગે. એટલે મોટું કેપ્સિકમ પસંદ કરો, પણ અનઇવન શેપ હોય તો ફૂલ એટલું સરસ તમને કરવાનું મજા ના આવે. ઓકે. એટલે એકદમ ઇવનલી અને એક સરખું આમ હોય એવું પસંદ કરવાનું. અત્યારે જે કેપ્સિકમ લીધું છે એનો બહુ જ વ્યવસ્થિત અને એકદમ સિમેટ્રિકલ શેપ છે, અને એની જે સરફેસ ની શાઇન આવી રહી છે, ખાસ કરીને યેલો છે એના કારણે પણ એની શાઇન જે આવે છે એકદમ પોલિશ્ડ સરફેસ હોય એવી લાગે છે. આ ફ્લાવર માં એક કાયમ ખ્યાલ હોય તો એક સિમ્પલ લીફ હોય, એની ઉપર એક નાનું સ્ટોક જેવું ફ્લાવર બર્ડ કયો કે એવું હોય છે. એ બેને એસેમ્બલ કરો એટલે તમારું ફ્લાવર થઈ જાય. હવે એક જ કેપ્સિકમ માંથી આપણે ફૂલ કરવા છે. ઓકે. તો આવા ખાંચા જે બી છે એને સેન્ટરમાં રાખશું, એટલે તમે 1, 2, 3 ફૂલ ઇઝીલી કરી શકો. અચ્છા, એટલે જે એ ફ્લાવર ની સિંગલ પેટલ હોય છે એ આપણે કેપ્સિકમ માંથી બનાવીએ છીએ, કલર કેપ્સિકમ માંથી. ઓકે. આગળથી સેજ રાઉન્ડ જે લીફ હોય એવ શેપ નું છે, એટલે તમારે ચપ્પાથી કરી રાઉન્ડ ટેપરિંગ. વાવ. ઓકે. એટલે કેપ્સિકમ નો જે નેચરલ ગ્રુવ છે એને પેટલ ના નેચરલ ગ્રુવ તરીકે લઈ લીધો છે, એટલે એકદમ ફાઇન આમ બદામ શેપ નું લીફ થાય. એટલે જે ખાંચ પડે છે કેપ્સિકમ ની અંદર એ પાંદડાની વચ્ચેની નસ હોય એવી રીતે રાખીને એની બંને બાજુથી પેટલ નો શેપ કાપ્યો છે. સેમ એવી રીતના 3 ગ્રુવ છે એમાં, એટલે આપણને 3 ફ્લાવર ના લીફ મળશે. ઓકે. થોડી નાની સાઈઝ ની થર્ડ પેટલ બની છે, કારણ કે આમાં જગ્યા ઓછી હતી ને. ઓકે. ઓપોઝિટ સાઈડ થી પણ એ જ રીતે એક પેટલ લઈએ છે. બેસિકલી આમાં તમારું ડ્રોઈંગ સારું હોવું જોઈએ, કારણ કે ટ્રેસ કરવાથી કાયમ બહુ સરસ શેપ આમાં ન ફાવે તમને. બરાબર. એમાં જે ઉપર હોય છે એમાં કાં તો તમે મૂળો કે એવું કંઈક હોય તો એમાંથી તમે પાતળું એક કરી શકો. મેં બેબી કોર્ન લીધું છે કે જે એમ જ બી જેવું નાનું લાગે અને એનો શેપ પણ બહુ જ સિમિલર મળે છે એમાંથી તમને. હવે તમારે જયારે એને જોડવું છે ત્યારે એક સ્ટિક લેવાની. ઓકે. સ્ટિકમાં આ ફ્લાવર કાયમ સેજ અંદર એનું જે ભાગ હોય છે એ હોય, એટલે તમારે આમ કરવાનું. અને અંદર બેબી કોર્ન પ્રિક કરી દેવાનું, એટલે આ તમારું જે ફ્લાવર આવે એ બની ગયું. ગ્રીન ભાગ ડાળી કેવું આપણે કરવું છે એનું, એટલે એ વાંસની સળી તમારી દેખાય નહીં, એને માટે લીલી ડુંગળી લઈ પાઇપ ની જેમ જ એ પાણીથી કવર કરી ગ્રીન સ્ટિક કે તમને આમ મળે છે. ઓકે. બહુ સિમ્પલી રેડી થઈ ગયું એન્થોની. બેબી કોર્ન ના કારણે જે ફૂલનો પરાગનો ભાગ હોય છે એ એક્ઝેક્ટલી એવા જ લુક વાળો બની રહ્યો છે. હવે આપણે જયારે ફ્લાવર ને એરેન્જ કરીએ કેમ થાય તો આપણી પાસે એકલા યલો કલર નું જ છે, એટલે એની સાથે ગ્રીન કે રેડ થોડું એડ કરીએ તો નાનું એક ફ્લાવર વાસ બનાવીએ તો વધારે એટ્રેક્ટિવ લાગે. એને માટે મેં એક લાંબી સ્ટિકમાં કરમદુ લીધું છે. અચ્છા. કે જે આપણે ફ્લાવર એરેન્જમેન્ટ જનરલી જોતા હોઈએ તો બહુ સરસ બીડ્સ કે એવું બધું એ લોકો વાપરતા હોય છે. આપણે આમ કરી અને એક સ્ટિક
બહુ સરસ બનાવી શકીએ. કરમદાના જે પીસ સિલેક્ટ કરવાના છે એ વખતે કોઈ ધ્યાન રાખવાનું છે? ના, નાના મોટા તો ફ્લાવર અરેન્જમેન્ટ કરીએ તો નાના મોટા બીડ્સ લાગે ને, એટલે સારું જ લાગવાનું. અને કલર વેરિએશન પણ એનું જેટલું હશે એટલું વધારે નેચરલ લાગશે. હા, આવી રીતના સ્ટિક તૈયાર કરી. ઓકે. થોડાક ગ્રીન ડુંગળી જે છે એમાંથી થોડુંક ગ્રીન કરવા માટે લીવ્સ રાખ્યા છે કે જે તમે એ પણ મૂકી શકો. જેટલી વ્યક્તિની ક્રિએટિવિટી હોય એ અનુસાર વાસ બનાવતી વખતે તેમાં ઘણું બધું એડ કરી શકાય છે. હા, અને વાસ પણ તમે જુદા જુદા બનાવી શકો. ગ્રીન કેપ્સિકમ માંથી આપણે બનાવી શકીએ, પણ આજે મેં પસંદ કર્યું છે રીંગણું કે જે યલો કલર સાથે એનો કલર સરસ જ લાગે. અને તમે એમને અંદર જે બી સ્ટિક તમારી અંદર ખોસો એ બહુ સરસ ખોસાઈને રહે છે. અચ્છા, એકદમ કલર કોન્ટ્રાસ્ટ થઈ જાય છે પર્પલ અને યલો નો. હા, એટલે એવું જરૂરી નથી એવરી ટાઈમ કે કંઈક વાઝ માટે તમારે બહુ સરસ જ કઈ શાકની કે એની જરૂર પડે. એમાં તમને સહેજ ફેન્સી વાઝ કરવો હોય. અચ્છા, જે તમે જે આપણે વી બેઝિક માં જે શીખ્યા છે એવી રીતના આવી રીતના સરસ કટ થઈ જશે. એના કારણે એનો જે જોઈન્ટ વાળો ભાગ છે એ પણ રિમૂવ થઈ ગયો અને પ્લસ વધારે એટ્રેક્ટિવ પણ લાગે છે. સેજ નીચેથી અચ્છા, સરફેસ થોડી વ્યવસ્થિત આપીએ એટલે બેઝ બનાવવા માટે. આમાં તમે જ્યારે ફ્લાવર ની સ્ટિક કરો ત્યારે ધ્યાન રાખવાનું કે વજનના હિસાબે તમારો બેઝ રાઈટ સરસ રહે. એટલે બેલેન્સ બધી બાજુ સરખું આપવું પડશે. ખાલી એક જ આપણે લાલ કલર થી એકદમ ગેટઅપ સરસ લાગે, એકદમ ચેન્જ થઈ ગયો. હવે આમાં વધારે ગ્રીન નથી કરતા, એક કે બે જ તમે ગ્રીન લીવ્સ માટે, કારણ કે વાસ ઓલરેડી આપણો નાનકડો છે. હા, તૈયાર છે યલો કેપ્સિકમ માંથી એન્થોરિયમ ફ્લાવર.